બોલો સદગુરુ દેવની ઉગમેશ્વર સાહેબની જય, સર્વે સંતોની જય. જોકે આજે બાઘાભાઈની તિથિ નિમિત્તે ભજન સત્સંગ અને એનો તિથિનો કાર્યક્રમ જ કહેવાય ને આપણે. એટલે કાયમિકના માટે સંતો બોલ્યા કે નહીં જાવે જેને સાચા સંતો સેવા એ નર નહીં જાવે. એટલે ભક્તિના પારખા ઘણા એમ કે સંતો થઈ ગયા એ વાતે સાચી છે, અને હવે ન થાય એ વાતે સાચી છે. થઈ ગયા અને ન થાય એ વાતે સાચી છે, પણ કેનારના માટે. કારણ કે એને સાચા માન્યા જ નથી, અને પ્રગટ અને સાચું માનવું એ હરિગુરુ સંતની દયા કૃપા હોય તો મનાય, બાકી મનાય એમ નથી. એટલે કહેવાનો ઉદ્દેશ કે જેને સદગુરુ છે એવા અને જેને સદગુરુ મળ્યા, આ બધા સદગુરુના પ્રમાણો છે ને ભાઈ. તિથિ તહેવારો કાયમિકના માટે ઉજવા અને ઉજવાય એ સંતો મહાપુરુષોની દયા કૃપા હોય તો યાદી થાય એવું છે. એટલે નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ મન ક્યુ સૂતા, જાગ્રત નગરીમાં ચોરને લૂંટે, જખ મારે ગાય એમ દૂતા. એટલે કાયમિકના માટે નામમાં જાગ્યા, ભજનમાં જાગ્યા, ભક્તિમાં કાયમિકના માટે ઉજાગર થઈને રહ્યા. એની માત પિતાને એની માટે ધન્યવાદ છે અને છે. આપણે તો બધા ગુરુના બાળક છો. ટૂંકમાં સાર આપણે હું કહું એટલે તમારે બધાને સમજી જાવ ને સમજોય છો એ, અને સમજાય તો હોય તો જ અહીંયા આટલા ભેગા થાય. નકર તિથિ તહેવારો ઉજવાય નહીં. કોઈને ભક્તિની ખબરે પડે નહીં. જેને ભક્તિની ખબર પડે અને જેને લક્ષ્ય ધર્મ પ્રાપ્ત થયું ત્યારે આપણે તમે બધા મેળા છે. કોઈ કુટુંબ સગાવાલાને રૂએ મેળા નથી. અને જગતની અંદર કાયમિકના માટે ભક્તિ છે અને છે. કોઈ એમ કે સંતો થઈ ગયા ને હવે ન થઈ ગયા એવું નહીં. કારણ કે સામાન્ય વસ્તુ છે ને. કોઈ છે નાગ છે, પડીકા છે, વીછી છે, ઝેરી જનાવર છે, એવાનો વંશ જાતો નથી. તો ભક્તિનો કાંઈ જાતો નથી. એના બધા પ્રમાણો પડ્યા છે. જો મનથી સમજાય તો એની માટેની વાતો છે. ત્યારે મીઠુદાસ મહાત્માની એક વાણી છે કે આગળ પ્રભુ દેહ ધરીને આવતા હમણે કોઈ ડરાવ્યો. તમે ખોટા, શાસ્ત્ર ખોટા, વચ્ચે ગપી ગોરો કોણે ચડાવ્યો, પણ દેહમાં પ્રભુમાં દેહ. એમ ઉલટભેદ સમજાવ્યો સદગુરુ દાસ મીઠું કે કોકના સંતોના મન ભાવ્યો. એટલે કાયમિકના માટે જેને હરિગુરુ સંતની મળી એને મળ્યા, આ એને ઓળખાણ છે. ને એની લીધે તમે અને આપણે ભક્તિ કાયમિકના માટે અમર પદ છે અને છે. ત્યારે ઝેરી જનાવર જેવાનો વંશ નથી જતો ભક્તિ કાયમિકના માટે. અને જ્યારે સંતો જગતની અંદર નહીં હોય, ભક્તિ અને જગતમાં નહીં હોય, ત્યારે બે પળ એક હશે. એક પળ મેં જમીન અસવાળા કિરણવાળા કીર્તારા. ત્યારે સંતો મહાપુરુષોનો આગમ પણ છે કે બે પળ એક હશે. એટલે સંતો કાયમિકના માટે જગતની અંદર છે, ઈશ્વર છે, ઈશ્વર તત્વ પણ છે. પણ જેની ગોતે અને જેને માટે છે એની માટે હાજરા હજુર છે અને છે. અને મનથી નક્કી કરે કે નથી તો નથી. ઉગારામ દાદા એક દેશી ભાષામાં કહેતા કે માળાઓ ભક્તિ અમર છે અને હું પણ દેવ બન્યો. દાદા પોતે કહેતા, અને એ કેવું અઘરું ને ભગવાન. હું તો દેવ બન્યો પણ તમે બનો. આ ભક્તિ મારી એક નથી. અને મનુષ્ય અવતારે કરી બાપડો થવું નહીં, બિચારો થવું નહીં, રાંક થવું નહીં, નમાલો થવું નહીં, કાંગરો થવું નહીં. અને આપણને સદગુરુ મળ્યા, ભક્તિ મળી કાયમિકના માટે. હામી છાતીએ કે સદગુરુ ઉગારામ દાદા કે ભક્તિને રાખીને હાલવું. કોઈ પણ જાતું ભક્તિ કરવી તો શરમાવું નહીં. આજે હમણાં જ 4 વાગે જો કે અહીંથી જ આવ્યા મહેમાન ઘણા, એક બેન બોલ્યા કે બાપા આ તો દાખલો આપું છું, ખાલી દાખલો આપું છું, કે હું સમજ્યા ને તમે નથી સમજતો એવી વાતે નથી કરવા માગતો. આ તો એક દાખલો આપીને વાત કરું છું. બેન કે બાપા મારો તો ભાવ બહુ છે, દર પૂનમના દર બીજના આવવાનું. આજ પીપળિયા હું ગઈ હતી પણ ઘરવાળા માનતા નથી ને ઘરવાળો આવતા નથી, બારે બેઠા છે. એટલે મેં કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં શું વાંધો. આ તો ભક્તિ કરે એની માટે, અને ભક્તિ આપણે ક્યાં બીજા માટે કરીએ. એટલે ભક્તિ માટે બહુ અતિશય ફોર્સ કરવો નહીં. એને નથી કરવી તો એને તમે પરાણે લઈ આવો છો શું કરવા.
બરાબર ને? જેને ભક્તિ કરવી છે, જેને ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, એની માટે કાયમિકના માટે દળી પડી છે મેદાનમાં સબ ખેલીને જેને આ જીતે લઈ જાય. અને જેને ભક્તિ નથી કરવી એને મેં કીધું તમે આગ્રહ શું કરવા વધારે કરો છો? અને ભક્તિ કરતા હોય તો ક્યાં બીજા માટે કરીએ? કોના માટે? આપણે આપણા માટે છે. ત્યાર પછીથી ભાઈ અંદર આવ્યા, મનથી સમજાવ્યા, ખૂબ સમજાવ્યા. એટલે કે બાપા હું તો બીજી રીતથી સમજતો તો મેં બીજી રીતથી કાંઈ નથી, ભક્તિ આ જ રીતથી છે એમ. પછી જપ તપ તીરથ યોગ બધું સાધના એ સબ નામ આધારા કે ગુરુગમ હોય તો ગોતી લેના વૈદ પૂરણ પોકારા રટી લે મન કે ગુરુગમ લક્ષ વિના મળતું છે, બધુંય છે. 4 વેદ છે, પુરાણ છે, કોઈ ખોટા નથી ને ખોટા કહેવાતાય પણ નથી અને ખોટા છે નહીં, પણ ગુરુગમ લક્ષ દ્વારા આપણને ઓળખાણ થાય એવું છે. એટલે આપણને સદગુરુ મળ્યા છે, ધ્યાન પ્રાપ્ત કરાવ્યું છે, ભક્તિની અસંખ્ય ને અપાર વાતો થાય એમ છે. પણ હવે એક બીજું ખાસ તો ભલારામ બાપાની તિથિને આમંત્રણ માટે જ વાત કરું. જે બાપા કે હું બાથરૂમ જઈ આવું ત્યાં સુધી 2 શબ્દ બોલો ને કયો. હવે અમારા ભલારામ બાપા મારા પિતાશ્રી, મારા ગુરુ, અને આપ બધા તો ઓળખો છો ને જાણો છો, મારે ઓળખાણ આપવાની જરૂર નથી. વૈશાખ વદ આઠમ તારીખ 10/5/61 10/5/61ના બાંદ્રા મુકામે ભલારામ બાપાની તિથિ છે. દરેકને હાજરી આપવાની છે 2 દિવસ, 9 તારીખ ને 10 તારીખ. 2 તારીખને આપણે બધે વ્યવસ્થા રાખેલી છે, ખાવું પીવું આનંદથી ભક્તિમાન જે સદગુરુના નામની વાતું આવડે ને જે આપણે કરીએ સદગુરુ કાયમિકના માટે સાથે છે. એટલે પત્રિકા છપાણી નથી, કાલે સવારમાં આવશે. મેં ભલામણ સવારમાં તો બીજ પૂરી થઈ જાય એટલે બધાને રૂબરૂ ભાઈ આપું છું. ભાઈ પત્રિકા મળે કે ન મળે કોઈ રાહ જોતા નહીં. વૈશાખ વદ આઠમ 10/5/61 બરાબર. 10/5 અને 9 અને 10 2 દિવસ પ્રોગ્રામ છે ભાઈ. 9 તારીખ અને 10 તારીખ. શું કહો ભાઈ? હા 26 છે ને ભાઈ. હા હે હા સોરી 61 બોલ્યો. હા હા ભાઈ મારી ભૂલ. 10/5/26 2026 બરાબર. હું 61 છે ને એ મારાથી ભૂલ થઈ ગઈ છે બોલવામાં. એ આખો બીજો પ્રસંગ હતો મનમાં. ના મારી ભૂલ થઈ કે 10/5/26 ખ્યાલ આવ્યો ને. અને 61માં આવજો તમે તમારે. આ 26 છે ને ભાઈ, આ 26 છે ને 61માં આવજો તમે તારે, વાંધો નહીં.